હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. હું છું ખ્યાતિ પરી. આજે હું તમારા માટે એક એવી એક્સરસાઇઝ લઈને આવી છું કે જે આપણી રોગપ્રતિકારક શક્તિ તો વધારે જ છે, પણ આપણા ફેફસાને પણ મજબૂત કરે છે. અને જે લોકોને એન્ઝાઇટી હોય અથવા તો ડિપ્રેશનમાં આવી ગયા હોય એ લોકોને પણ આ એક્સરસાઇઝ બહુ જ ઉપયોગી થાય છે. તો કેવી રીતે કરશું આપણે જોઈએ. સૌથી પહેલા તો આપણે જમણા પગને થોડો આગળ લઈ આવીને બેન્ડ વાળી દેવાનો છે અને ડાબો પગ છે એ સીધો રહેશે. અને જેમ પેલા આપણે લોહારની ધોમણ ચાલતી એ રીતે આપણે શ્વાસને ફેંકવાનો છે અને લેવાનો છે. જમણો પગ આગળ છે એટલે જમણા હાથથી સ્ટાર્ટ કરશું. ત્યાર પછી ડાબા પગથી કરવાનું છે. ડાબા પગને આગળ લઈ આવી અને થોડું ઝુકાવી દેવાનું છે. કરોડરજ્જુ અને ગરદનને સીધા રાખવાના છે. પાછળથી જમણો પગ સીધો રહેશે. હવે ડાબો પગ આગળ છે તો ડાબા હાથથી સ્ટાર્ટ કરશું. એન્ડ રિલેક્સ. ત્યાર પછી હવે એક બીજી એક્સરસાઇઝ છે. આ એક્સરસાઇઝ કરવાથી તમને બ્લડ સર્ક્યુલેશન તો આખા બોડીમાં થાય જ છે, પણ સાથે સાથે એક એનર્જી આવે છે, સ્ફૂર્તિ આવે છે. પણ આ એક્સરસાઇઝમાં જેને કમરની તકલીફ હોય, દુખાવો હોય, કોઈને ગાદી દબાતી હોય, ગાદી ખસી ગઈ હોય કે બે મણકા વચ્ચે જગ્યા થઈ ગઈ હોય તો આ એક્સરસાઇઝ એ લોકો નહીં કરે. આ કેવી રીતે કરવાનું છે? બંને હાથને જોઈન્ટ કરી દેવાના છે. ગોઠણમાંથી બંને પગ સીધા રાખવાના છે. ગોઠણ વળી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો કેવી રીતે કરવાનું છે જુઓ. બંને પગ વચ્ચે જગ્યા કરીને પૂરેપૂરો શ્વાસ ભરી હાથને ઉપર લઈ જવાના છે અને શ્વાસ છોડતા છોડતા નીચે લઈ આવવાના છે. આ એક્સરસાઇઝ તમારે 20-20 ના 3 રાઉન્ડ કરવાના હોય છે. તો આ 3 રાઉન્ડ કરો એટલે તમને શરીરમાં એકદમ ગરમી ઉત્પન્ન થશે અને સાથે સાથે સ્ફૂર્તિ પણ લાગશે. તો જો તમને મારી આ એક્સરસાઇઝ ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો. જય શ્રી કૃષ્ણ.